મારા સાથે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ભાઈ શ્રી બિમલભાઈ, ભાઈ મનીષભાઈ, ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ભાઈ શ્રી પાર્થિવભાઈ, પ્રેસ અને મીડિયાના મિત્રો, આપ સૌનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જોકે ટૂંકા ગાળામાં આપને બપોરના મેસેજ આપ્યો અને છતાં આપ સારી સંખ્યામાં ઉપસ્થિત છો, એ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વર્લ્ડ રેકોર્ડ એક બન્યો કે કોઈ રાષ્ટ્રીય નેતા 4,500 કિલોમીટર પદયાત્રા કરે અને એ પદયાત્રા દરમિયાન મળનારા લોકોની સંખ્યાનો પણ એક રેકોર્ડ બન્યો, જે રાહુલ ગાંધીજીએ કરી. અને આ પદયાત્રા ભારત જોડો પદયાત્રા 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ. કેટલાક લોકો મજાક કરતા હતા કે આ ક્યાં આટલું ચાલશે, આ વચ્ચેથી છોડી દેશે, આ જતા રહેશે. પરંતુ કન્યાકુમારીથી 22 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂ થયેલી પદયાત્રા 4500 કિલોમીટર ચાલવાનું હતું. કદાચ બહુ ઓછાને ખબર હશે કે રાહુલ ગાંધીજી કોલેજમાં સ્પોર્ટ્સમાં ખૂબ સારી રીતે ભાગ લેતા હતા ને એ દરમિયાન એમને ઘૂંટણમાં ઈજા થયેલી છે. એટલે આપણે પલોઠી વાળીને જે કહીએ ને, પલોઠી વાળીને બેસવાનું હોય તો એ બેસી ન શકે, એવી ઘૂંટણમાં ઈજા છે. એમના ડૉક્ટર્સે કહેલું કે મિસ્ટર ગાંધી, ઇટ વિલ બી વેરી પેઇનફુલ, બહુ મુશ્કેલ હશે, દુખાવાજનક હશે 4500 કિલોમીટર આ ઈજા સાથે ચાલવાનું. પણ ત્યારે એમણે કહ્યું હતું કે મેં નક્કી કર્યું છે કે ભારત જોડો યાત્રા કરવી છે, દેશમાં નફરતનું વાતાવરણ તોડવું છે. અને આ દેશ એવો સુંદર દેશ છે કે જ્યાં પ્રયત્ન કરીએ તો જાત, પ્રાંત, ભાષા, ધર્મ આ બધું છોડીને હિન્દુસ્તાની એક જગ્યાએ એક થઈને ચાલી શકે. અને આ ભાવ સાથે એમણે પદયાત્રા શરૂ કરી. હું એ વાતનો સાક્ષી છું કે એમણે જ્યારે યાત્રા શરૂ કરી ત્યારે અસંખ્ય લોકો આવ્યા અને યાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ એમ એ સંખ્યામાં વધારો થતો ગયો. જ્યારે યાત્રાની પૂર્ણાહુતિનો સમય 31 જાન્યુઆરી 2023 શ્રીનગર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ હતી. એ દિવસે બરફની વર્ષા થઈ અને સતત વરસતા બરફની વચ્ચે પણ હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા. આ રાહુલ ગાંધીજીની યાત્રાની સફળતા. એ પછી એક સતત સવાલ પૂછાતા હતા, આપ બધા પ્રેસના મીડિયાના મિત્રો પણ વારંવાર પૂછા કરતા હતા અને સવાલો આવતા જ હતા કે ભારત જોડો યાત્રા હવે ક્યારે, ભારત જોડો યાત્રા હવે ક્યારે. જોકે ભારત જોડો યાત્રાના પાર્ટ તરીકે જ એમની લોકસંપર્કની પ્રવૃત્તિ શરૂ જ રહી હતી. ક્યારેક ટ્રેક્ટરવાળા સાથે ટ્રેક્ટર પર બેસીને, ક્યારેક ટ્રકના ડ્રાઈવર સાથે ટ્રકની કેબિનમાં બેસીને, ક્યારેક કોઈક મોટરસાઇકલ રિપેર કરતો હોય તો એ મોટરસાઇકલ રિપેરર સાથે, ક્યારેક કોઈ શાકભાજી વેચવાળો લારીવાળો માણસ હોય તો એના સાથે સંવાદ કરીને દેશવાસીઓના સુખ દુઃખમાં એક રાષ્ટ્રીય નેતા સામાન્ય માણસની જેમ સામેલ થાય છે, એ ભાવ તરીકે એમની ભારત જોડો યાત્રા શરૂ હતી. પરંતુ જે એક કન્યાકુમારીથી કાશ્મીર યાત્રા થઈ, આવો બીજો ફેઝ ક્યારે, આ સવાલ સૌના મનમાં હતો. પહેલી 4500 કિલોમીટરની યાત્રા હતી. હવે મેઘાલયથી મુંબઈ 6200 કિલોમીટરની યાત્રા કમૂરતા પૂરા થાય. 14મી જાન્યુઆરી આપણે કહીએ કે કમૂરતા પૂરા થાય, અને કમૂરતા પૂરા થાય એ જ સમયે 14 જાન્યુઆરીએ રાહુલ ગાંધીજીની યાત્રા શરૂ થશે. આ યાત્રા જે શરૂ થવાની છે એમાં મેં આપને કહ્યું એમ 6200 કિલોમીટર
14 રાજ્યોમાંથી આ યાત્રા પસાર થશે અને આ યાત્રાનું નામ આપ્યું છે ભારત ન્યાય યાત્રા. આ દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે રાજકીય આઝાદી એટલે આપણે સંપૂર્ણ મેળવી લીધું છે એવું નહીં કહી શકીએ, જ્યાં સુધી દેશમાં સમાનતા બધા માટે ન હોય. સામાજિક આઝાદી, આર્થિક આઝાદી અને રાજનૈતિક આઝાદી એ પૂર્ણતઃ મળે ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્ર આઝાદ થયું ગણાય. અને એટલા માટે આ યાત્રા, જે ભારત ન્યાય યાત્રા શરૂ થશે, એ મણિપુર સમગ્ર દુનિયામાં એક ચર્ચાનો વિષય બન્યો. માનવતા રડી પડે એવી ઘટનાઓ જ્યાંથી બની, જ્યાં સામાજિક ન્યાયની સૌથી વધારે આવશ્યકતા છે, એવા રાજ્યમાંથી મણિપુરના ઇમ્ફાલથી આ યાત્રા શરૂ થશે. મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પછી આપણું ગુજરાત અને અહીંયાથી મહારાષ્ટ્રમાં યાત્રા જશે. એમ 14 રાજ્યોને આ યાત્રા કવર કરશે.